અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના મામલે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। હત્યાની આ ઘટના બાદ આરોપીઓ અને તેના મળતિયાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ધંધુકામાં જે રીતે હત્યાની ઘટના બની તેનાથી લોકોમાં ભારે આક્રોશ છે। આ સ્થિતિ વચ્ચે તંત્રએ ગુનેગારોના ગેરકાયદેસર મકાનો અને અન્ય દબાણોની યાદી તૈયાર કરી છે। ટૂંક સમયમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદે સામ્રાજ્ય પર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। संवाददाता वीरेंद्र सिंह भाटी जोड़ाया है। जी वीरेंद्र। बिल्कुल भी हिना के अमदावाद ग्राम्य विस्ताરની અંદર જે ધંધુકામાં ધર્મેશ ભરવાડની જે હત્યા કરવામાં આવી હતી તે હત્યા મામલે સૌથી મોટા સમાચાર છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે કે ધંધુકા વિસ્તારની અંદર બુલડોઝર છે તે ફેરવવામાં આવશે કારણ કે જે ગેરકાયદેસર બાંધકામો તાણી બાંધવામાં આવ્યા હોય છે ને તે ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર છે તે ફેરવવામાં આવશે તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ ગેરકાયદેસર જે મકાનો છે તેમજ અન્ય જે જગ્યાઓ હશે તે જગ્યાઓ ઉપર સ્થાનિક જે જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર ડિમોલિશન છે તેની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે આરોપીઓ છે તેમના ત્યાં બુલડોઝર ફેરવવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે કારણ કે તેની સાથે સાથે જે ગ્રામ્ય પોલીસ દ્વારા જે એક એસઆઈટીની રચના છે તે કરવામાં આવી છે ને તેની અંદર ડીવાયએસપી કક્ષાના અધિકારીથી લઈને પીઆઈ-પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે તેમનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। અને આ જે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં રિઝવાન મનિયાર અને સમીર એમદાની નામના બંને જે આરોપી છે તેમની પૂછપરછ તેમજ આ બંને જે આરોપીઓ હતા તેમાંથી સમીર દ્વારા ધર્મેશ ગમારાને પકડી રાખવામાં આવ્યો હતો અને રિઝવાન દ્વારા ધર્મેશ ગમારાને છરી છે તે મારવામાં આવી હતી। અત્યારે આ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ છે તે કરવામાં આવશે અને 14 જેટલા દિવસના રિમાન્ડની માંગણી પણ કરી શકવામાં આવે છે। પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય કે તંત્ર દ્વારા એક્શન પ્લાન છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે ને આ જે આરોપીઓ છે તેમના ગેરકાયદેસર મકાનો તેમજ જે અલગ અલગ જે જગ્યાઓ છે તે ગેરકાયદેસર તાણી બાંધવામાં આવી હશે તે તમામ જગ્યાઓ પર તંત્રનું બુલડોઝર છે તે ફરશે। જી આભાર।